ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે જુદા જુદા સેન્ટરો ઉપર મતગણતરી શરૂ. જિલ્લાના 10 તાલુકા સેન્ટરોમાં અલગ અલગ સ્થળો પર મતગણતરી. આજે જિલ્લાના જુદા જુદા 10 સેન્ટરો ઉપર મતગણતરી કરવામાં આવી રહી છે. ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મતગણતરી શહેરના શામળદાસ કોલેજ ખાતે કરવામાં આવી છે. જિલ્લાની 466 ગ્રામ પંચાયતમાં સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીમાં 233 ગ્રામ પંચાયતની 22 તારીખે ચૂંટણી યોજાઈ હતી. આજે ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે મતગણતરી કેન્દ્રની બહાર ઉમેદવારોના ટેકેદારોનો જમેલો જોવા મળ્યો, જેમાં 224 સરપંચ અને 1347 સભ્યોની બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. આજે 776 મતપેટીની ગણતરી થતાં તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. મતગણતરીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.